મિત્રો, કેનેડામાં ગેરકાયદે વસતા લોકોની સંખ્યામાં ઉછાળો આવ્યો છે ત્યારે હવે કેનેડાએ ગેરકાયદે રહેતા લોકોને ડિપોર્ટ એટલે કે દેશ નિકાલ કરવાનું મન બનાવી દીધું છે. ગેરકાયદે રહેતા લોકો દેશના અર્થતંત્ર પર નકારાત્મક અસર ઊભી કરે છે ત્યારે કેનેડાના ઇમિગ્રેશન મિનિસ્ટર માર્ક મિલરે હવે આ મુદ્દે કડક પગલાં લેવામાં આવશે તેવી જાહેરાત કરી દીધી છે. નમસ્કાર મિત્રો, રિયલ વોઇસ ઓફ ઇન્ડિયા રિવોયમાં આપનું સ્વાગત. હું છું નેહલ મોદી. માર્ક મિલરે જણાવ્યું છે કે કેનેડામાં હવે ઇલીગલી રહેતા લોકોની ખેર નથી. આ ઉપરાંત જે એમ્પ્લોયર્સ ટેમ્પરરી ફોરેન વર્કર્સનું શોષણ કરે છે તેની સામે પણ કડક પગલાં ભરવામાં આવશે. હાલ કેનેડામાં હાઉસિંગની શોર્ટેજ છે. આ ઉપરાંત લોકોને નોકરીઓ નથી મળતી એટલે કે જોબની પણ શોર્ટેજ ઊભી થઈ છે ત્યારે આ કડક પગલાં ભરવા અત્યંત જરૂરી છે. વધુમાં માર્ક મિલરે જણાવ્યું હતું કે હવે નિયમ અનુસાર મિનિમમ વેજ પણ ચૂકવવું જ પડશે. એમ્પ્લોયરોએ વધુ કેનેડિયન કામદારોને આકર્ષવા માટે વધુ વેતન ઓફર કરવા પડશે. હવે તેઓને સસ્તા લેબર નહીં મળે. કેનેડાએ હવે ઇમિગ્રેશન પર નિયંત્રણો મૂક્યા છે અને હજુ પણ વધુ નિયંત્રણો લાગુ કરવામાં આવશે. ઇમિગ્રેશન મિનિસ્ટર માર્ક મિલરે એવું પણ સૂચન કર્યું છે કે કેનેડા નહીં છોડનારા માઇગ્રન્ટ્સ પર કાર્યવાહી કરવા માટે કેનેડા ફેડરલ સરકાર અને એન્ફોર્સમેન્ટ રિસોર્સિસ વધારવા પર ભાર મૂકશે. મિલરે જણાવ્યું છે કે જ્યારે ઓછા ખર્ચે ટેમ્પરરી ફોરેન વર્કર્સની વાત આવે છે ત્યારે કેટલીક વાર એમ્પ્લોયર્સ અને કર્મચારીઓ જ આપસમાં ડીલ કરી લેતા હોય છે જેથી તેમની સામે પગલાં ભરવા કઠિન થઈ પડતું હોય છે. તો બીજી બાજુ વર્કર્સનું શોષણ પણ થતું હોય છે અને તેની સામે પગલાં લેવાની તાતી જરૂર છે. એક વાત એવી પણ સામે આવી છે કે એગ્રીકલ્ચર અને ફૂડ પ્રોસેસિંગ જેવા સેક્ટર્સમાં કર્મચારીઓનું વધારે પ્રમાણમાં શોષણ થતું હોય છે. ક્રેકડાઉનની આ ઘટનાથી આ વર્ષ અને આગામી વર્ષ ધંધા રોજગાર અને કામદારોની માંગ પુરવઠા ઉપર ચોક્કસથી અસર પડશે. ત્યારે એમ્પ્લોયરને સસ્તા લેબર નહીં મળે પરંતુ આ બાબત કામદારોના હિતમાં હશે અને તેટલા માટે કામદારોના શોષણને રોકવા માટે આ પગલું સરકાર ભરશે તેવું મિલરે જણાવ્યું છે. કેનેડાએ આ વર્ષે મોટાભાગના ક્ષેત્રોમાં લો વેજ ટેમ્પરરી ફોરેન વર્કર્સની સંખ્યાને મર્યાદિત કરી દીધી છે. આ ઉપરાંત સસ્તા ફોરેન લેબર પર એમ્પ્લોયર્સની નિર્ભરતાને સમાપ્ત કરવાના પ્રયાસ શરૂ કરી દીધા છે અને તેને જ પગલે હવે લઘુત્તમ વેતનમાં વધારો કર્યો છે. કેનેડિયન મૂળ નાગરિકો પણ સરકાર પર એવું દબાણ લાવી રહી છે કે ફોરેનથી જે લોકો કેનેડા આવે છે અને ટેમ્પરરી વર્કર્સ ઓછા વેતનથી કામ કરે છે તેનાથી તેમને કામ મેળવવામાં તકલીફ પડે છે. ત્યારે ગેરકાયદે કેનેડામાં વસતા ભારતીયો વિઝિટર વિઝા પર જઈને કેનેડામાં કામ કરતા લોકો પર પ્રતિબંધ મૂકવામાં આવતા હવે ભારતીયોની ચિંતા વધારે ઘેરી બની છે. મિત્રો, ખૂબ જ રિસર્ચ કરીને આ કોન્ટેન્ટ અમે આપના માટે તૈયાર કરીએ છીએ. અમને ખાતરી છે કે આ વિડીયો આપને પસંદ આવ્યો હશે, આપની જાણકારીમાં વધારો થયો હશે. આવા જ માહિતીસભર વિડીયો જોવા માટે આપ અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરી વધાવી લેશો. વિડીયોને લાઈક આપશો કે જેથી અમારા કાર્યને બિરદાવ્યાનો સંતોષ મળે. મિત્રો, કેનેડા સાથે સંલગ્ન મિત્રો કે સંબંધીઓને પણ આ વિડીયો અચૂક શેર કરશો. ધન્યવાદ.